આદિ આદિ મીરા, એ મીરા, મીરા. અરે હાય. હાય, કેમ છો? મજા મજા. તું અત્યારમાં? હા, આ બસ અહીંથી નીકળી હતી બાજુમાંથી તો થયું. ચાલ જતા હું વેરી ગુડ. મીરાને મળી લઉં. મને મળવા આવી છે? હા તો તને શું લાગે પેલી તારી ડોસીને મળવા આવી છું? ના, હું તો તને જ મળવા આવી છું. હા, એ વાત તો છે. અમારી ડોશી નામ પણ કોણ મળે. નીતુ, આ તું અવારનવાર મને કહેતી હોય છે કે મારી સાસુ મારી વાતો કરે છે. તું સાચું કહે છે? એ મારી વાતો કરે છે? હા, કરે જ છે. આ રોજ મંદિર આવે છે, માળા જપે છે, રોજ તારી કાપતી હોય છે ત્યાં. મારી કાપતી હોય છે? હા, મારી વહુ તો કાંઈ કામ નથી કરતી, આખો દિવસ કિચનમાં આવું ગંદુ ભર્યું હોય છે, આમ હોય છે, તેમ હોય છે, ઘણું બધું બોલતી હોય છે. તો તારે એને કેવું જોઈએ ને કે તમારી વહુ મારી ફ્રેન્ડ છે, એ બહુ સારી છે, કામ કરે છે. તું મારો પક્ષ નથી ખેંચતી. અરે યાર, હું તારો પક્ષ ખેંચું તો એને શું થાય? કે આ તમારી વહુની સાઈડ છે તો એ તારી કઈ વાત જ ના ખોલે ને. એ વાત પણ સાચી છે. તારી તું હોશિયાર તો બહુ છે. તને ખબર બહુ પડે છે કે કયા માણસ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. એ બીજું શું કહેતી હોય છે? ઘણું બધું કહેતી હોય છે. મારી વહુને તો કાંઈ આવડતું જ નથી, એનામાં તો બુદ્ધિ જ નથી, સાલી મેન્ટલ છે, આવી છે, તેવી છે, ઘણું બધું કહેતી હોય. મેન્ટલ? જો આ વાત ખરેખર સાચી નીકળી ને તો મારી સાસુ તો ગઈ. શું યાર મીરા, હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું યાર, તું આટલું સમજ. હું કઈ તારા વિશે કઈ ખોટું બોલતી હશે? સાચે યાર, એ બોલે છે, રોજ આવે ને વાતો કરે છે, મંદિર આવીને મારી વહુને બુદ્ધિ નથી, આવી છે, તેવી છે, ઘણું બધું કહેતા હોય. પણ નીતુ, એ તો મને ખબર છે કે તું ક્યારેય ખોટું ન બોલી શકે. પણ જો હવે મારી સાસુ કઈ વાતો કરે ને તો તું ત્યારે જ ફોનમાં રેકોર્ડિંગ કરી લેજે અને મને મોકલી દેજે. ઓકે, ફોન હશે તો હું ફાઇનલી રેકોર્ડિંગ કરીને તને મોકલી દઈશ. એટલે મારી પાસે એક પ્રૂફ આવી જાય ને પછી હું આદિત્યને કહીશ કે જો આ તમારી માં કેવી છે. અરે મીરા યાર, ધીમે બોલ, તારી ડોસી ઘરમાં હશે તો સાંભળી જશે. નહીં સાંભળે, સાંભળીને જશે પણ યાર ક્યાં. એ ઓમે કેવી કચ બચી એ યાર, સાંભળી જશે તો મને અહીંયા નહીં આવવા દે. તને કઈ નહીં કે હું બેઠી છું ને, હું જોઈ લઈશ. બાય ધ વે, આદિત્ય ક્યાં છે? આદિત્ય? હા, નીતુ, આ તું આદિત્યને આદિત્ય કેમ કહે છે? તારે એને ભાઈ કેવું જોઈએ. અરે યાર મીરા, હું પહેલેથી એને આદિત્ય કહું છું તો મને આદત નથી. પણ હવે તારે આદત પાડી લેવી જોઈએ. તને ખબર છે ને અમારા લગ્ન થઈ ગયા છે. હવે તું એને આદિત્ય કહીને બોલાવીશ, તુકારો આપીશ તો લોકો વાતો કરશે. અને તને ખબર જ હોવી જોઈએ કે મારા પતિ વિશે કોઈ વાત કરે ને એ મને પસંદ નથી. ગામ ભલે ને ગમે તે વાતો કરે, તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છો ને, તને તો મારા ઉપર વિશ્વાસ છે ને. તું ભરોસો નહીં કરી તો કોણ કરશે? ખબર છે મને, હું ભરોસો કરું છું તારો. પણ જો આ લોકોને છે ને કોઈ વાતે પહોંચાતું નથી. એટલે પ્લીઝ બને ને તો તું એને ભાઈ કહેજે. અરે યાર મીરા, મને તો એવું લાગે છે કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ નહીં, તને મારાથી જલેસી થાય છે. જેલેસી? હા, શું કામ? અરે જો તું ખોટું નહીં લગાડ. ચાલ સારું, વાંધો નહીં. તું એને આદિત્ય કહે કે ભાઈ કહે, શું ફરક પડવાનો છે? તારા મમ્મી લોકો શું કરે છે? બસ એકદમ ફાઇન, બધા કરે મજામાં. સારું. જો મેં તને કહ્યું ને એ વાત ન ભૂલતી. આ જ્યારે પણ મારી સાસુ તને મળે અને મારી કોઈ પણ વાત કરે ને તો તારે એનું રેકોર્ડિંગ કરવાનું છે અને મને મોકલવાનું છે. પછી હું એને બતાવીશ કે હું કોણ છું. સારું સારું, પાકું. જ્યારે મને મળશે ત્યારે મોબાઈલ મારી પાસે હશે ને તો ફાઇનલી હું રેકોર્ડિંગ કરીને તને મોકલીશ. હા, અરે યાર, હું અહીં ક્યારને આવીને બેઠી છું, તું મારી સાથે વાતો કરે છે, તારી સાસુનું પૂછે છે, પણ તું કઈ ચા પાણી ને એવું કઈ મને ઠંડુ ને એવું કઈ સલાહ તો કરીએ. અરે સોરી. હા હા, કેમ નહીં. ચા બનાવું કે કોફી? તને જે મજા આવે તે. કોફી હે ને? તું બેસ, હું કોફી બનાવું. હા ને? અરે રે, સાસુની વાતમાં તો ભૂલી જ ગઈ. શીટ યાર, જેને મળવા આવી હતી એ તો છે જ નહીં, અને આની સાથે સવાર સવારમાં બહેસ કરીને ક્યાં મારો દિવસ બગાડ્યો. સારું હાલ, હું એ જાઉં. ખબર નહીં શું હું બહાર રામાયણ માંડી છે. હા, તો બોલ ને. આ બાજુ સંભળાતું નહોતું બહાર? શું શું છે મીરા બધું? હા, ફોન ચાલુ હતો મારો ક્યારનો, મને તો કઈ ખબર જ નથી. અચ્છા, શેનો અવાજ? કોનો ફોન હતો? કોઈ પડી ગયું? હા,
પડી ગઈ. આપણા ઘરની ઇજ્જત, આબરૂ, મર્યાદા, માન, સન્માન બધું એક સાથે પડી ગયું. હા તો એ બધું ને પાછું લઈ લેવાય. જે પડી ગયું છે એને પાછું ઉઠાવી લઈએ તો એમાં કંઈ વાંધો નથી. એ આપણી જ વસ્તુ કહેવાય. એમ તો જાઓ ને, સમજાવો તમારા મમ્મીને કે જે બધું પાડ્યું છે ને એને ઉઠાવીને ઝોલામાં ભરીને નીકળે અહીંયાથી. નીકળે એટલે કેવી વાત કરે છે હા? મમ્મી બિચારા ક્યાં જશે આ ઉંમરે? ઉંમર? સિરિયસલી? બોલવામાં તો ઉંમર નડતી નથી, ખાવામાં તો ઉંમર નડતી નથી. શું કામ બહાર સંભળાવે છે હા? હા કઈ હથિયાર બથિયાર લઈને આવશે તો માથું ફોડી નાખશે તારું. મારું? સાચે તમને શું લાગે છે હું એટલી સીધી છું કે તમારા મમ્મી મારું માથું ફોડી નાખે અને હું તમારું માથું સાજું રહેવા દઉં? તું સીધી નથી મને ખબર છે, પણ વાત શું થઈ છે, શરૂઆત ક્યાંથી થઈ, ઝઘડો કેમ થયો એ કહીશું? તમારા મમ્મી છે ને એ ગામમાં જઈને લોકોના મોઢા પર એવી વાત કરે છે કે મારી વહુ સારી નથી, સંસ્કારી નથી, સુશીલ નથી. મમ્મીની આટલી હિંમત? તને આવું કહ્યું? હા મને. તો બરાબરનો જવાબ આપવો પડશે મમ્મીને મારે. ક્યારે આપશો? આજે જ હમણાં જ ખખડાવી નાખું. તો લો ને હું જ બોલાવું. ના ના એટલે પેલા વાત બધી માંડીને કર. આવું કહે છે તારે સાબિતી છે કોઈ તારી પાસે? શું છે? એ નહીં કહું. નહીં કહું તો ક્યાંથી ખબર પડવાની છે? જો મારી વાત સમજ. હા મમ્મી મોટા કહેવાય અને એ આપણા સારા માટે કંઈ કહેતા હોય તો સાંભળી લેવાય. એમાં થઈ શું ગયું? હા એમની વાતને મન પર ના લેવાની હોય. અચ્છા, એક વખત મારા પપ્પાએ સલાહ આપી હતી તો 15 દિવસ મોઢું ચડાવ્યું હતું, ત્યારે શું હતું? તારા પપ્પાએ જે સલાહ આપી હતી ને એ સલાહની સાથે સાથે છે ને બહુ બધું હતું. એટલે એ સલાહ મને ગળે નહોતી ઉતરી, અટકી ગઈ હતી અને એટલા માટે 15 દિવસ માટે ગળે ઉતારતા મને વાર લાગી. તો સેમ ટુ સેમ મને પણ એવું થયું છે. આ તમારા મમ્મીની સલાહો છે ને મારા નાકમાં દમ કર્યો છે. તો નાક સાફ કરી આવ ને. તમે છે એટલે બીજો રસ્તો મારી પાસે છે મીરા. મારી પાસે બીજો જો, રસ્તો છે. વાતને સમજ. માનું છું કે મમ્મીએ તને કંઈ કીધું હશે, ખીજાણા હશે, બરાબર છે? તારો કોઈ વાંક નહોતો. સાચું બોલજે. I swear on you. તારો કોઈ વાંક નહોતો. મમ્મીએ આપોઆપ તને આવીને મતલબમાં સંભળાવ્યું. હા આપોઆપ એકલા મને રસોડામાં બોલાવીને કહ્યું કે તું કામચોર છે. હું કામચોર છું માનું છું કે ક્યારેક તમારા પાકીટમાંથી. હા એ માનું છું નહીં, મને ખબર જ હોય બધી. કટકીઓ મારે છે. ઓહ કઈ કટકી? કટકી એટલે તું ક્યાં મૂકે છે પૈસા? જોઈએ હમણાં ભેગા થયેલા જોશું, ગણશું અને ખબર પડી જશે કે એ કેવા હોય. મેં તો ક્યારે પૈસા જોયા જ નથી. મારા જીવનમાં પૈસા નામની કોઈ વસ્તુ છે જ નહીં. વાહ 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 વાહ, બહુ સારી વાત કહે. મમ્મીને ફરી પાછી મળતી આવજે. એટલે તમે કઈ એક્શન નહીં લ્યો? હું તો રિએક્શન આપું છું. એક્શનની તો તું વાત કરે છે. હા એક્શન ત્યારે લેવાય જ્યારે તું ફક્ત કહે છે કે તે કંઈ નથી કર્યું, તારી કોઈ ભૂલ નહોતી, છતાં પણ મમ્મીએ આવું કર્યું. હા હા તો મમ્મી ખોટા કહેવાય. ખબર છે. તો તમે જઈને એમની સાથે વાત કરી લો કે તમારા મમ્મી જે ખોટું કરે છે ને એ ખોટું બીજી વાર મારી સાથે ન કરો. હું કંઈ પણ કહીશ તો મમ્મીને ખોટું લાગી જાય છે ને તો એ પછી મારો મારી પ્રશ્ન સાથે નથી. બોલતા નથી, વાત નથી કરતા. તારો પ્રશ્ન નથી એટલે અરે આપણે બધા ઘરમાં ભેગા રહીએ છીએ તો સમજવાની કોશિશ કર. અમુક વસ્તુ તું સમજે, અમુક હું સમજીશ, મમ્મી સમજશે, રોનક સમજશે, એટલે આપણે બધા સમજીશું તો પરિવાર એક થઈને રહેશે ને. એટલે જતું કરવાનું છે ને મારે? હા આ વખતેની વાત જવા દે. હવે કર્યું નેક્સ્ટ ટાઈમ કઈ થશે તો હું મમ્મી સાથે વાત જતું કર્યું મેં. અત્યારથી અહીંયાથી બધું જતું કરી નાખ્યું. તમારા કપડાં, તમારું જમવાનું, તમારા કામ બધું જ જતું કરી નાખ્યું. જાતે કરી લેજો. આહાહા, શું બોલે છે તું? હા ગુજરાતીમાં જ બોલી, ન સમજાયું? સમજાઈ ગયું, બરાબર રીતે સમજાઈ ગયું છે. હું હમણાં જ મમ્મીને બધું જ પૂછું છું. જેવું તે કહ્યું છે એવું મમ્મી કહે છે કે નહીં ખબર પડી જશે. મેં તમારા સમ ખાધા છે. મારે એક જ પતિ છે, એના ખોટા સમ તો મેં નહીં ખાધા હોય ને. એટલે મમ્મીને હું વાત કરીશ તમ તારે, તું ચિંતા નહીં કરતી. હા અને તે મારા સમ ખાધા છે, મારા સમ થોડી તોડવા દેવાય. હા હા મતલબમાં મારે જીવવું છે, હજી કંઈ જવું નથી. ખબર છે મને. જીવશો તો બધા સાથે વાતો કરશો ને ફોનમાં? શું છે? હા ફોન? હા તો બધા મારે કામના ફોન આવ્યા કરતા હોય અને હું છે ને મમ્મી સાથે વાત કરું છું. ઊભી રહે ને, શાંતિ નહીં રાખે થોડી વાર. લે ક્યાં છે મમ્મી? હોલમાં. પપ્પાને ફોન કરું? પપ્પાને નથી બોલાવવા આટલી એમથી નાની વાતમાં.
હા જ્યારે જુઓ ત્યારે પપ્પાની ધમકી નહીં આપવાની આ મને. આ તો ભાઈને કરું ને, લો ભાઈને. ઓ ભાઈ શાળાને નથી ફોન કરવો, રહેવા દે ને. હવે હું જાઉં છું મમ્મીને કહેવા. હોલમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને શું કામ કહે છે? તારી ઘરવાળીને કહીને જા જય શ્રી કૃષ્ણ. હું આ ઘરમાં છું જ કોણ? તમને તો કંઈ કહેવાતું નથી. હજી કાલની વાતને પકડીને બેઠા છો. તો મેં તમને કંઈ ખોટું નહોતું કીધું, સાચું જ કીધું હતું. હા, તું અને રોનક બંને રોજ સાચી જ વાતો કરો છો ને. હવે આ માં જ કડવા દોડે છે તમને. જુઓ મમ્મી, સમજવાની કોશિશ કરો. હા તમે પણ છે ને કંઈ ઓછું નથી બોલતા. અને મીરાનો વાંક નહોતો એટલે મેં તમને કહ્યું. મીરાનો વાંક તો તને દેખાશે જ નહીં ને દીકરા. હવે વાંક તો હંમેશા આ તારી માનો જ દેખાશે. ખબર છે ને કે માં જીવનમાં એકલી છે, પપ્પા તો છે નહીં, એટલે ક્યાં જશે મમ્મી? ગમે એટલું કરશું તો રહેવાના તો મમ્મી મારી પાસે જ ને. તને એવું જ હશે ને? એકલા જોઈ વાત શું કામ કરો છો? અમે બધા જ છીએ તમારા. પણ હા તમે જ એવું કરો છો, તમારી વહુને તમે ખીજાઈ લ્યો છો, તો એ સારી વાત નથી ને. એને પણ એવું નહીં લાગતું હોય કે આ ઘરમાં મારું કોઈ નથી? છે ને, તું તો છો એનો પતિ, એટલે એને તો સપોર્ટ છે દીકરા. પણ મને કોઈનો સહારો? મને બંને દીકરાનો સહારો હતો. મમ્મી સમજવાની કોશિશ કરો. આ નાની નાની વાતમાં એને રોકવી ટોકવી એ સારી વાત નથી. હા હું સમજી શકું છું કે તમે એને કામમાં મદદ કરવા માંગતા હશો, એના કામને સુધારવા માંગતા હશો, બધી વાત બરાબર છે. પણ દરેક વસ્તુમાં તમને હંમેશા એનો વાંક જ કેમ દેખાય છે? આ પહેલા તો કોઈ દિવસ તમને એનો વાંક નહોતો દેખાતો. હમણાંથી ખબર નહીં તમને શું થઈ ગયું છે કે એ ગમે તે કામ કરે એમાં તમને કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય જ. આદિ, જેમાં તકલીફ પડે ને એ તો કહેવું જ પડે. હવે સામે કંઈક પાપ થતું હોય, ખોટું થતું હોય તો શું મારે જોયા જ કરવાનું? આ 3-4 દિવસ પહેલાંની વાત છે. રસોડામાં ગઈ હતી કંઈક વસ્તુ લેવા, ખાંડ ખુલ્લી પડી હતી, માખી બણબણતી હતી. હવે તું મને એમ કે મેં એ જોયું છે, છતાં પણ મારે એમ કહેવાનું કે તું ચા આની ખાંડની બનાવી નાખ. અરે ખાંડને છોડો ને, તમે એમ પણ હવે સીધા મોઢે કોઈ દિવસ શાંતિથી બેસીને વાત કરો છો નહીં? ખબર નહીં કેમ મીરાને તમારે શું અનબન થઈ ગઈ છે, સમજાતું નથી મને. આવી નાની અમથી બાબતને લઈને તમે લોકોએ બોલવાનું પણ બંધ કરી દીધું છે. તમને એના વાંક દેખાય છે, એની બુરાઈ દેખાય છે કે તું ગામમાં વાતો કરે છે, એવું કહો છો તમે? કરે છે, ઘણી વખત સાંભળ્યું છે, પણ જે દિવસે એ વાતની ખરાઈ થઈ ને તે દિવસે હું તને સબૂત લઈ આવીને બતાવીશ. સબૂતની જરૂર નથી મમ્મી, સમજવાની કોશિશ કરો તમે. હા તમે છે ને થોડું જતું કરી દો તો વધારે સારું કહેવાય. એટલે તું એવું કહેવા માંગે છે કે મારી માં થઈને, આ ઘરની વડીલ થઈને હા તમે જતું કરો, પણ મારી વહુ આજકાલની આવી છે છતાં પણ એ જતું નહીં કરે. હવે મેં શું પાપ કર્યા છે કે મારે આજકાલ આ મારી વહુનું સાંભળવું પડે? અરે પાપ પુણ્ય આ બધું લઈને શું કામ બેઠા છો? હા અને તમે કોઈ પાપ નથી કર્યા. ને તમારી વહુ તમને કંઈ કહેતી હોય તો તમારા સારા માટે હશે ને. જેમ તમે એના સારા માટે કહી શકો છો તો એ તમારા સારા માટે ન કહી શકે? સરસ કહેવાય ને. હા તે મને સારામાં સારું જ્ઞાન આપ્યું. મને એવું લાગે છે કે મારું જ્ઞાન હવે ટૂંકું પડે છે મારા દીકરાઓની સામે. હું તમને ખીજાવા પણ નહોતો માંગતો, પણ મારાથી ગુસ્સામાં બોલાઈ જાય છે. તમને ખબર છે ને મારા સ્વભાવની. અને જો આ જે કંઈ પણ કહેવાય ગયું હોય, તમને ખોટું લાગ્યું હોય તો સોરી કહું છું. કોઈકને 2-3 ગાળ દઈ દો પછી તમે સોરી કહો, એનો કાંઈ મતલબ નહીં દીકરા. પણ જે શબ્દોના બાણ છે ને એ બહુ અઘરા લાગે છે. એ જ તો કહેવા માંગુ છું કે શબ્દોના બાણ છે ને બહુ અઘરા વાગે છે. આ તમે મીરા સાથે જેવી રીતે વાત કરો છો, જેવી રીતે એને બોલાવો છો, જેવી રીતે તમે એને સમજાવવાની કોશિશ કરો છો ને એ બધા શબ્દો તમારા ખોટા છે. સારી રીતે સમજાવવાની કોશિશ કરો, સારી રીતે એની સાથે વાત કરો, પ્રેમથી કહો તો ગમે તેમ કરીને સામેવાળું માણસ સમજી જાય અને તમારી વાત પણ માની જાય. પણ તમે એવું નહીં કરો ને, તમે તો ગુસ્સામાં કહેશો, ભૂલ ગણાવશો અને પછી એને ખીજાઈને ત્યાંથી બહાર કાઢી મૂકશો. ગુસ્સો પણ કર્યો નથી, ખીજાતી પણ નથી, અને જેમ ભાવે તેમ શબ્દ પણ નથી બોલતી. મને એવું લાગે છે કે તારી વહુ તારી કાન ભંભેણી કરતી હશે, મારી વિશે કંઈક અલગ જ બોલતી હશે. મારી જો મીરા મને કંઈ નથી કહેતી, તમને કહી દઉં છું. હા તો તમે એને હેરાન કરો છો એટલા માટે મને ફરિયાદ કરે છે
અને એ ફરિયાદને સાંભળીને હું તમને કહેવા માટે આવું છું. તો ખોટું ક્યાં કઈ કર્યું? ખોટું તો તું કરતો જ નથી ને દીકરા. એ ફરિયાદ કરે છે અને તું મને કહેવા આવે છે, અને જ્યારે હું એની ફરિયાદ કરું છું ત્યારે તો તું એને કાંઈ કહેતો નથી. એનો શું મતલબ? કહેતો જોઉં છું, એને પણ સમજાવવાની કોશિશ કરું છું. નથી એ સમજતી, નથી તમે સમજતા, તો પછી સમજાવવાના કોને? હું એકલો સમજી લઉં તો થાય. સમજી લઉં. રહેવા દે, કોઈને સમજવું નથી અને મારી વાત માનવી પણ નથી. હવે મારે વિચારવાનું કે મારે કેટલાનું સાંભળવાનું ઘરમાં. સાંભળવાની કઈ જરૂર નથી મમ્મી. આ સમજવાની કોશિશ કરો. આ ઘરમાં બધે આવું ચાલતું જ હોય છે. એનાથી એવું ન રિએક્ટ કરાય. તમે જે આ ઉદાસ થઈ જાઓ છો, હા મગજ ઉપર આટલું ટેન્શન લ્યો છો, આ સાવ ખોટી વાત કહેવાય. હા જુઓ, મતલબમાં તમે આમ ચિંતામાં રહો છો એ મને બિલકુલ નથી ગમતું. હા, હંમેશા છે ને આમ હસતું રહેવાનું, હસતું. ઠીક છે, હવે મારે મંદિરે જવાનું મોડું થાય છે. મંદિરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જઈ આવો. જય શ્રી કૃષ્ણ. બહાર જઈને પાછા વાતો ના કરતા કોઈ સાથે.